અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં હિંસક ઘટના અંગે એનએસયુઆઈએ વિરોધ કર્યો છે। એનએસયુઆઈએ ડીઈઓને આવેદન આપીને કડક કાર્યવાહીની માંગ કરી જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે। શાળાની અંદર થતી હિંસક ઘટનાઓ અંગે શિક્ષકો અને ટ્રસ્ટીઓ જવાબદાર છે। ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે તપાસ કરવા માટેની માંગ છે। તાત્કાલિક કાર્યવાહી નહીં કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી। 3 વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થી ઉપર બ્લેડ વડે હુમલો કરે છે। શિક્ષણ ઝરકને શરમજનકની ઘટના છે। અમે ડીઓને માંગ કરી છે કે આ સ્કૂલ પર તાત્કાલિક એક્શન લેવામાં આવે। કેમ આ સ્કૂલને બચાવવામાં આવે છે? ત્યારે પણ આ સ્કૂલને બચાવવામાં આવી, તેના પ્રિન્સિપાલ આટલી મોટી ઘટના બની જાય છે છતાં પણ ડીઓને જાણ નથી કરતા, મીડિયા મારફતે જાણ થાય છે। કેમ આ પ્રિન્સિપાલને બચાવવામાં આવી રહ્યા છે? કેમ આ શિક્ષણ સંચાલકોને બચાવવામાં આવી રહ્યા છે? આ શિક્ષણ જે સંસ્થા ચાલે છે 7 ડે, એના ઉપર એક્શન લેવામાં આવે, તેના સંચાલકો ઉપર એક્શન લેવામાં આવે, તેના પ્રિન્સિપાલ ઉપર એક્શન લેવામાં આવે। ગઈકાલે જ્યારે આ ઘટના બની છે તેને 24 કલાકથી વધુ સમય થયો, તેમ છતાં સદર શાળાના પ્રિન્સિપાલ, એડમિન હેડ એમના દ્વારા અહીંયા અત્રેની કચેરીને અને જેમાં અમે વહીવટદાર તરીકે છીએ તેમને આ પ્રકારની માહિતી કે આ પ્રકારની ઘટના બની છે। 7મા ધોરણના 4 વિદ્યાર્થીઓ, 3 સામે 1 વિદ્યાર્થી વોશ એરિયામાં ત્યાં ઝપાઝપી થાય છે તેમના વચ્ચે, અને ખાસ કરીને એક વિદ્યાર્થી જે છે એના બટન તૂટી જાય છે, એને ઈજા થાય છે નાક ઉપર। આ ઘટના ગમે તે પ્રકારની હોય, નાની મોટી, પણ એની જાણ જે છે વહીવટદારને કરવી જરૂરી છે। અગાઉ પણ એમને આ પ્રકારે લેખિત પણ આપેલું છે, અગાઉ આ ઘટના પણ એ સ્કૂલમાં મોટી બની હતી, તેમ છતાં ઉદાસીનતા દાખવી છે। અમે શાળાને, પ્રિન્સિપાલને, એડમિન હેડને નોટિસ પાઠવી છે।